દ્વારકાથી જય મુરલીધર હમણાં બધાને આપણે લોકમતમાંથી સ્વાગત જોવા હવાનો ધારો ભરાતી બોલાવે હું વરસાદ એક ધારો 5મો ગેર માસનું ચાલુ રહે જોઈએ કેવો બફર બોલાવે ને પાણી આવવાના છે ફટકા અમારે નદીમાં આવશે ખારામાં આવશે અને ઉબેર નદી ફૂલ આવવાની છે બધા રસ્તા બંધ થઈ જવાનું છે ગામમાં કેવો બહાર બોલે ને તમને બતાવું જોઈએ હવે પવન સજાતો દ્વારકાથી હવે આપણે છે ને જઈ બજારે મજા આવે છે વરસાદ હોય ને ઘેરે રહીએ ને વરસાદ એને કહેવાય બાઈલા નથી આપણે અને લાઇટની ગયા છે એટલે લાઇટ છે ને વહી ગયું છે એ બે વાળાની હાવ એ સુતારા વરસાદ લઈ જાવ બહરો બોલે ખારામાં નદીમાં પાણી આવે બનાવી લોક બનાવી હોય વરસાદનો છે ને શાકભાજી વાળા કોઈ ન આવે મકાનનું શાકભાજી લેવું કોઈ દેખાતું નથી શાકભાજી લેવું નીકળે તો સારું બીજા તપો ન થાય દુકાનવાળા ભાઈ જાઓ થોડું પાણી છે ને આવવા માંડ્યું છે નદીનો આડિયામાં જાઓ નદીનો વિસ્તાર છે અમારે જ્યાં પાણી આવવા માંડ્યું હવે તો બહરો બોલવાનો છે જળબંબાકાર કરી દેવાનો છે વરસાદ ફૂલ ચાલુ છે ને વરસાદ ફૂલ રોકા છે ને ખબર પડી પાણી આવી બાકી વરસાદ એક ધારો ચાલુ છે દરિયા ખારામાં પાણી આવી ગયું આ ખેતરો જઈ ગયા બધા નદી નથી આવી તમને કીધું ને પાણી દેખાય વરસાદ ચાલુ છે ફૂલ નદી જઈ ગયા નદી નથી આવી અમારે ફૂલ પાણી આવલી વાડી આપણે બાંધવા રહી જાય પાણી જોરદાર આવ્યું વરસાદે ચાલુ છે સખત પ્રોબ્લેમ છે લાઇટ નથી બે દિવસ દયા હે ટાવર છે ને પાણી એટલા પક્ષી આવ્યા હતા વરસાદ થોડો રોકાઈ ગયો ને એને જમવાનું નાખ્યું છે કાંઈક ખાવાનું ન મળે ને એટલે જાય કચરો ઉપર નાખ્યું ને આવ્યા હેલો આગળ બધું ખાઈ જવાના હે આખી ફેમિલી આવી છે ગાંઠિયા નહીં ખાતે ગાંઠિયા સેવ ને ગાંઠિયાને બહુ ખાયા હોય ખડીયામાં એટલું પાણી આવ્યું તો આ ઓછું પાણી છે નકર છે ને એ પાણી ઠેઠ અહીંયા આવી ગયું હોય છે ને અમારે વંથલી તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આમ જુનાગઢમાં ઓછું હોય છે નકર ઉબેરનું પાણી બહુ ભેસાણ બાજુ વધુ હોય ને તો આમ ખારોનો વધુ છે અમારે ખારો આવ્યો ને વંથલી જાય ખારો વધુ હોય નદી પાણી પાસે જાય છે 3 મહિના સોમાનો પૂરા થવા આવ્યા આ પહેલી ફેરી કરી લેવી નકર અટાણે ધોરી મહિનો અમારે ચાલુ થાય ને
આડ મહિનામાં 3 કે 7-8 રેલું નાખી છે. પોર એટલું હતું પણ આ પેલો એટલે આવ્યો રેલ આવતી હતી. પેલો રેકોર્ડ છે. 6-7 ફેરા પણ રેલ આવી ગઈ હોય. ના એ તો જળબંબાકાર જ હોય. ઘણી ફેર વેલીએ મૂકેલા છે, તમે જોયા હોય તો. આ નથી, ઓછી છે હજી. પહેલી ફેરા પાણી આવ્યું એટલું આ વરસમાં. બાકી વરો પાણી તો આવે પણ આજકાલ ઓછું આવ્યું. કૂતરો શિકારે જાય છે. ચોમાસું પૂરું થયું એટલું પેલી રેલ આવી મોટી. પછી મોટી રેલ પાણી એટલી સેલ આવી જ નથી કોઈ દી. પૂરું જળબંબાકાર જેવું થઈ ગયું. મિત્રો વરસાદ વિરામ લઈ લીધો છે ને આપણે આવ્યા છીએ વાડીએ. બીજો દિવસ કાલ તો જળબંબાકાર સ્થિતિ હતી. એટલે મારું ગામ છે ને સંપર્ક વિહોણું હતું. એટલે નદી ઓછી હતી અને વાડી બાદ આવી જોઈએ તો આ પાણી કેટલું જાય જો. હજી કાલનો વરસાદ રોકાઈ ગયો પણ પાણી જળબંબાકાર સ્થિતિ જેવું છે થઈ ગઈ હતી કાંઈ. એટલું ને એટલું ખારામ પાણી રહી છે. જાય વાડી આવે જોરદાર વરસાદ પડી ગયો. 10 ઇંચ વરસાદ પડ્યો. 10 ઇંચ કરવા આ છે ને આ વર્ષનો પહેલો વરસાદ આ સિઝનનો પડ્યો અમારે. એટલો પાણી કેવી ફેર આવી ગયું પાણી છે ને આવે. ઓલે વર્ષે તો પહેલા વરસાદની શરૂઆત થઈ ને તો એ પહેલાં ધોરી મહિનો કે ને એમાં તઈ જ 7-8 રેલું નાખી. ભાદરમાં આજકાલ ભાદરમાં ખાલી એક જ રેલ આવી. કારણ કે વરસમાં અમારે 8 થી 9 રેલ હવે મોટી એક જ છે હવે આવી છે. એટલે વરસની આ સાઈડ તો વાંધો નહીં આવે પાણીમાં. આમ બીજો વિસ્તાર છે ને કરારોની બધું પાણી ઘટે કારણ કે વરસાદ એ ઓછો કહેવાય. પાણી અમારે રહેલું આવે ને 8-9 તો વરો પાસે. આજકાલ શું થાય એ જોવાનું છે. લઈને બ્લોગમાં ધોવાણ તો સારા કરી લીધા. સલકી ગયેલા હતો આ પાણી. એટલું હતું અહીં સુધી પાણી આવે છે ઠરી. પાણી છે અહીંથી આમે ગયું છે. જોઈએ આપણે સોયાબીનમાં શું પરિસ્થિતિ છે એ આવ્યા નથી ગયા હતા ટાઈમ ત્યાં લોંગમાં. પાણી તો અહીંથી બહરો બોલાવી ગયું. આ પાણી છે ને અહીંયા આવી ગયેલું તો અહીં નાખી દીધું. સોયાબીનમાં ખડ જેવું બી કરી ગયું અને આ આવી રીતનું છે. વરાપી મોડી થાય અમારા સાઈડ. પછી દવા છાંટ્યું કાં નીંદ આવશું. જોઈએ વરસાદ રોકાય તો મેળ આવે. એ તો ભૈરા હે રેડો પાછો આવે હે. જેજવો થઈ ગયો હે વાઢે આવશે. અને પેલો નોરતામાં કદાચ પેલો વાઢ આવે. રેડો જોરદાર આવી ગયો. હારી આટો મારવા આવ્યો હેઠ દવા છાંટવા તે આવ્યા હતા તે રેડો આવ્યો હતો પાછો આવી ગયો. કાપ ધોવા આવે. કાપ ચડી ગયો ને ખારો તો બહરો બોલાવી ગયો. અહીંથી આમ ચડી ગયેલા હતા પાણીમાં. વરસાદ એવા આવ્યા. હાલો હાલો તો બંધ થઈ ગયું છે. અને આઈલેન્ડ એટલે ખૂટી જાય છે ગાડામાં.
સોયાબીનમાં છે ને ઘરે આવેલા હે જા પગ છે મોટર મોટર નીચે આવી ગયા હોય એમાંથી બસ ખબર તો ન હોય આપણે વાડી હાજર હોય કે ન હોય. હાથી હાલો હાલ દવા છાંટવી પડશે દાડવા હાલો વિડીયો કરી પૂરો કાલનો પાણી વરસાદ કેવું પાણી એવું તેવું લીધો હતો અને વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય.